أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد وعلى الطيبين الطاهرين المعصومين المظلومين ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين أما بعد. माह ज़िलहज ની છેલ્લી તારીખ છે અને આપણો જે વર્ષ આપણે જે મહોરમથી શરૂ કર્યા હતા એ હવે તમામ ઉપર છે, ખતમ ઉપર છે. લોકો જ્યારે એમનું એક વર્ષ પૂરું થાય છે અને જ્યારે એ બીજા વર્ષમાં દાખલ થાય છે તો એ લોકો ખુશી મનાવતા હોય છે. પણ હકીકતમાં અગર જોવામાં આવે તો એ ખુશીનો સમય નથી, બલકે એ ગમીનો સમય છે. કેમ કે ખુદાવંદ આલમે હર ઇન્સાનની એક જિંદગી લખી નાખી છે. જે દિવસે ઇન્સાન પેદા થયો એ દિવસથી એના માટે એક ટાઈમ લખી નાખવામાં આવ્યો છે, એક મુદ્દત લખી નાખવામાં આવી છે કે આ ઇન્સાન આટલા દિવસ સુધી જીવતો રહેશે. ઘણા હોય છે કે 10 વર્ષ જીવે, ઘણા 20 વર્ષ, ઘણા 25 વર્ષ, ઘણા 30 વર્ષ અને ઘણા 80, 90 વર્ષ, 100 વર્ષ સુધી બી જીવતા હોય છે. તો એક વર્ષ અગર તમામ થાય તો ખુશી આપણે ના હોવું જોઈએ કે હું એક બીજા વર્ષના અંદર દાખલ થયો, બલકે ગમ હોવું જોઈએ કે મારો એક વર્ષ જિંદગીનો ઓછો થઈ ગયો, મારો એક વર્ષ હાલ્યો ગયો છે. અને ઇસ્લામ બી આપણને એ શીખાડે છે કે જ્યારે તમારો એક દિવસ પૂરો થઈ જાય તો રાતના તમે હિસાબ કરો અને હિસાબ કરીને પછી સુવા પહેલા હિસાબ કરવામાં આવે અને હિસાબ કરો કે આ દિવસમાં જે મારો દિવસ આ પસાર થઈ ગયો, જે મારા હાથમાંથી હાલ્યો ગયો, હું એ દિવસે કેટલી નેકી કર્યો અને કેટલા ગુનાહ કર્યો. અગર કોઈ વધારે નેકી કરે છે એ દિવસે તો ખુદાવંદ આલમનો શુક્ર અદા કરે, ખુદા તારો લાખ લાખ શુક્ર કે તું મને તૌફીક આપ્યો નેક અમલ કરવા, એટલે હું નેકી કર્યો. અને અગર ગુનાહ વધારે હોય યા એક બી ગુનાહ હોય તો ખુદાવંદ આલમ પાસે ઇસ્તિગફાર કરે, તોબા કરે, માફી માંગે કે ખુદા અમારાથી આ ભૂલ થઈ ગઈ, અમને આ માફ કરી દે. એવી રીતે જ માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે માહે ઝિલહજનો છેલ્લો દિવસ આવતો હતો તો માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ દુઆ પડતા હતા. જે દુઆ આપણને મફાતુલ જનાનમાં શેખ અબ્બાસ કુમ્મી, કે જે મફાતુલ જનાન લખ્યા છે શેખ અબ્બાસ કુમ્મી મરહૂમ, ખુદાવંદ આલમ એના જન્નતના આલા ઇલ્લીમાં જગા અતા ફરમાવે ઇન્શાઅલ્લાહ. એ મરહૂમ પોતે આ મફાતુલ જનાનના અંદર આ દુઆ લખે છે. ખરેખર દુઆ બહુ જ સારી છે. આપણે દુઆ તો પઢીએ, સાથે સાથે એનો ટ્રાન્ઝેક્શન, એનો તર્જુમો બી આપણે પઢીએ તો આપણને ખબર પડે કે આપણે ખુદાવંદ આલમ પાસે શું માંગી રહ્યા છે અને શું કહી રહ્યા છે ખુદાવંદ આલમને. કોઈ બી દુઆ અગર સમજીને પડવામાં આવે એનો વધારે સવાબ છે. વગર સમજે પડીને વાંધો નથી, ફક્ત સવાબ તો મળે છે પણ એનો જે અસર છે એ અસર નહીં થશે. તો શેખ અબ્બાસ કુમ્મી જે મફાતુલ જનાનમાં છેલ્લા વર્ષના છેલ્લા દિવસે એટલે માહે ઝિલહજના છેલ્લા દિવસે જે આમાલ છે એ બયાન કર્યા છે. આમાલનું બયાન થાય છે કે શેખ અબ્બાસ કુમ્મી લખે છે મફાતુલ જનાનમાં કે જ્યારે માહે ઝિલહજનો છેલ્લો દિવસ આવે એટલે વર્ષનો છેલ્લો દિવસ આવે તો એ દિવસે 2 રકાત નમાઝ પઢવામાં આવે. હર રકાતમાં પહેલી રકાતમાં સૂરા અલ-હમ્દ પછી 10 વખત કુલ હુવલ્લાહ અને 10 વખત આયતુલ કુરસી, અને બીજી રકાતમાં બી સૂરા અલ-હમ્દ પછી 10 વખત કુલ હુવલ્લાહ અને 10 વખત આયતુલ કુરસી પઢવામાં આવે. જ્યારે આ નમાઝ પૂરી થઈ જાય તો ખુદાવંદ આલમ પાસે આ મુજબ દુઆ કરવામાં આવે જે કિતાબના અંદર મફાતુલ જનાનમાં લખવામાં આવી છે. દુઆ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુમ્મા મા અમિલતુ ફી હાદિહિ સનતિ મિન અમલિન નહૈતની અનહુ. આપણે દુઆ કરીએ છીએ ખુદાવંદ આલમ પાસે કે ખુદાયા આ વર્ષમાં જે મેં આમાલ કર્યા છે, આ વર્ષમાં જે તું મને મનાઈ કર્યો છે જે કામ કરવાથી એ મેં કામ કર્યા છે. વલમ તરદહુ
અને જેનાથી તું રાજી નહોતો એ બધા મેં કામ કર્યા છે. જે તું મનાઈ કર્યો એ કામ મેં કર્યા, જેનાથી તું રાજી નથી એ કામ કર્યા, અને હું એ કામ કરીને બી, એ ગુનાહ કરીને બી હું ભૂલી ગયો કે હું કયા કયા ગુનાહ કર્યો છું, કયા કયા કામો કર્યો છું. વનસીતહુ, હું ભૂલી ગયો છું. વલમ તન્સહુ, પણ તું નથી ભૂલ્યો. એ ખુદાયા તું આ વસ્તુને નથી ભૂલ્યો, કેમ કે તું હરેક વસ્તુનો જાણકાર છે, તું હરેક વસ્તુનો તું આલિમ છે, તું હરેક વસ્તુનો જાણકાર છે. વલમ તન્સહુ, તું નથી ભૂલ્યો. વદઆઉતની ઇલા તૌબતે બાદજ તેરાઈ અલૈક, કે ખુદાયા તું એ કામને નથી ભૂલ્યો, પણ હું ગુનાહ કર્યો તો બી તું મને કહે છે કે તમે આવો, એ મારા બંદાઓ આવો મારા પાસે દુઆ માંગો, મારા પાસે તોબા કરો. જે તમે ભૂલો કરી ગયા છે એના બદલામાં તમે મારા પાસે દુઆ કરો. પછી માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામ આગળ અલ્લાહુમ્મા ફઇન અસ્તગફિરુકા મિનહુ ફગફિર લી વઅમિલતુ મિન અમલિન યુકર્રિબુની ઇલૈકા. માસૂમ દુઆ કરે છે કે અલ્લાહુમ્મા ફઇન અસ્તગફિરુકા મિન્ની ફગફિર લી, એ ખુદાએ જે મેં આ ગુનાહ કર્યા છે આ વર્ષના અંદર, તું મારા ગુનાહોને માફ કરી દે. હું તારા પાસે ઇસ્તગફાર કરું છું, હું તારા પાસે તોબા માંગુ છું, હું તારા પાસે મારા ગુનાહોનો ઇકરાર કરું છું, તું મને માફ કરી દે. અને આગળ માસૂમ ફરમાવે છે કે વમા અમિલતુ મિન અમલિન યુકર્રિબુની ઇલૈક, અને એ કામ કે જે કામ કરવાથી, એ અમલ કે જે અમલ કરવાથી તારી નજદીકી હાસિલ થાય છે, એ અમલ મેં કર્યા છે કે જેનાથી તારી નજદીકી હાસિલ થાય છે. ફaqબલહુ મિન્ની, તો તું એ કામને કબૂલ કરી લે, મારા એ કામને કબૂલ કરી લે, કે જે મેં કામ તારા નજદીકી હાસિલ કરવા માટે, એ સવાબના કામો, એ સારા કામો કે જે તારી નજદીકી, તારી કુરબત હાસિલ કરવા માટે જે મેં કામ કર્યા છે, તો એને કબૂલ કરી લે. વલા તaqતા રજાઈ મિનકા યા કરીમ, અને તારી ઉમ્મીદથી અમોને દૂર ના કર, તારી રહેમતથી અમોને દૂર ના કર. એ કરીમ, એ બહુ જ વધારે કરામત કરવા વાળો, એ બહુ જ વધારે રહેમ કરવા વાળો. તો તું અગર જે કામ અમોએ સારા કામ કર્યા હોય, અને એ કામ જે તારી નજદીકી માટે કર્યા હોય, તો એ કામને તું કબૂલ કરી લે, અને અમોને તારી રહેમતથી, તારી ઉમ્મીદથી અમોને દૂર ના કરજે યા કરીમ. તો અઝીઝો, આ દુઆ નાનકડી છે, ફરીથી હું એક વખત પઢું છું. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુમ્મા મા અમિલતુ ફી હાદિહિ સનતિ મિન અમલિન નહૈતની અનહુ વલમ તરદહુ વનસીતુહુ વલમ તન્સહુ વદઅઉતની ઇલા તૌબતિ બઅદ ઇજતિરાઈ અલૈકા. અલ્લાહુમ્મા ફઇન્ની અસ્તગફિરુકા મિનહુ ફગફિર લી વમા અમિલતુ મિન અમલિન યુકર્રિબુની ઇલૈકા ફaqબલહુ મિન્ની વલા તqતા રજાઈ મિનકા યા કરીમ. આ નાનકડી દુઆ છે, આ પડવાની છે નમાઝ પડ્યા પછી. તો આનો સવાબ શું છે? આનો સવાબ બહુ જ વધારે છે, કેમ કે આપણે પહેલાં તો આપણે જે ભૂલો થઈ આપણે ખુદાવંદના પાસે ઇસ્તિગફાર કર્યા છે, જે આપણે સારા કામો કર્યા ખુદાવંદના પાસે આપણે કહીએ છીએ કે ખુદા તું કબૂલ કરી લે. પણ એના સિવાય એક ફાયદો એ છે કે જ્યારે અગર કોઈ બંદે મોમિન આ નમાઝ પડે અને નમાઝ પડ્યા પછી આ દુઆને પડે છે, તો શૈતાન એ વખતે કહે છે, શૈતાન હાય વાવેલા કરે છે, અફસોસ કરે છે શૈતાન, અને કહે છે કે આ બંદાને, આ ઇન્સાનને હું આખો વરસ બહેકાવવાની કોશિશ કર્યો, આખો વરસ એનાથી હું ગુનાહ કરાવ્યો, અને આટલી બધી મેં તકલીફ ઉપાડી કે એ ગુનાહ કરે, એ સારા કામ ન કરે અને ગુનાહના કામ કરે, તો બી જ્યારે એ વરસ પૂરો થઈ રહ્યો છે તો એ પોતાના ગુનાહોની માફી માંગી રહ્યો છે, અને સારા કામથી આ પોતાના વરસને એ પૂરો કર્યો છે. તો શૈતાન અફસોસ કરે છે, શૈતાન વાવેલા કરે છે, હાય વાવેલા શૈતાન કરે છે. તો આપણને જરૂરી છે આપણા માટે કે આપણા આ વર્ષના છેલ્લા દિવસે આપણે વધારે સારા કામ કરીએ, સદકો દઈએ, કોશિશ કરીએ એકબીજાને, અગર ભૂલ થઈ ગઈ હોય બીજાથી આપણે તો એકબીજા પાસે માફી માંગી લઈએ, અગર કોઈનો હક ખાધો હોય તો એનો હક આપણે અદા કરીએ, અગર કોઈની ગીબત કરી તો એના પાસે આપણે માફી માંગી લઈએ, તાકે ખુદાવંદ આલમથી આપણે સારા કામ કરીને આપણે છેલ્લા દિવસે ખુદાવંદ આલમથી નજદીકી હાસિલ કરવાની
कोशिश करिए। तो उम्मीद है कि इंशाअल्लाह આપણે ખુદાવંદ તાલા પાસે દુઆ કરીએ, પરવરદિગાર તને ચારતા માસૂમ ઇસ્લાતુ વસ્સલામનો વાસ્તો આપે છે કે આ વર્ષના અંદર જે આ વર્ષ પસાર થઈ ગયો અને આ છેલ્લા દિવસો જે આવી ગયા છે પરવરદિગાર, એ દિવસોના આ વર્ષના અંદર અગર જે અમે ગુનાહ કર્યા છે પરવરદિગાર તું અમારા ગુનાહોને માફ ફરમા। અગર અમે નેક અમાલ કર્યા છે, અગર એ નેક અમાલ તું કબૂલ તારા નજદીકમાં સારા હોય તો પરવરદિગાર એને કબૂલ ફરમા। પરવરદિગાર અમારા ગુનાહ અને કબીરા સગીરા માફ ફરમા। પરવરદિગાર અમારા ઇમામ ज़मान सल्लल्लाहु अलैहि वसल्लम ज़ुहूर में जल्दी फरमा, हमने बदअना लश्कर में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।